શ્રી ઓમકાર જીવદયા યુવક મંડળ અને જીવ સેવા આશ્રમ દ્વારા ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન પક્ષીઓની સેવા કરવામાં આવી છે। શ્રી ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાન છેલ્લા 22 વર્ષથી પક્ષીઓનું કાર્ય કરે છે, જે પક્ષી બચાવવાનું કાર્ય કરી રહ્યું છે। તો ઉત્તરાયણના 2 દિવસ ઇમરજન્સી ડોક્ટરની ટીમ, મેટર્નિટી હોમ અને ઓપરેશન થિયેટર સાથે લગભગ 200 જેટલા સ્વયંસેવકો જોડાઈ અને સેવાકીય કાર્ય કરે છે। શ્રી ઓમકાર યુવક મંડળ જીવદયાની હેલ્પલાઇન 365 દિવસ ચાલુ રહે છે। અજિત મહેતા, સુરત। શ્રી ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાન છેલ્લા 22 વર્ષથી પક્ષીઓ બચાવવાનું કાર્ય કરે છે। મારું નામ જૈનમ શેઠ છે। હું ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાનમાંથી છું। અમારી સંસ્થા 2006 થી પક્ષી બચાવવાનું કામ કરી રહી છે, જેમાં અમે કબૂતર, કાગડા, ગુવર જેવા વગેરે બધા જે બી પક્ષીઓ છે અમે એની ટ્રીટમેન્ટ બચાવવાનું કામ કરીએ છીએ। ઉત્તરાયણ દરમિયાન અમારી પાસે લગભગ 3 દિવસમાં 200 કે 300 જેવા કોલ આવતા હોય છે પક્ષીઓના। અમે જે બધાની ટ્રીટમેન્ટ કરીએ છીએ, ટ્રીટમેન્ટ કરીને બર્ડ હોસ્પિટલ અમે પહોંચાડીએ છીએ બર્ડ્સને। આ ફેરી અમારી પાસે અત્યાર સુધીમાં 200 જેવા બર્ડ્સ આવ્યા છે 2 દિવસના થઈને, 14 અને 15ના થઈને, અને એ બધા બર્ડ્સની અમે ટ્રીટમેન્ટ કરી પાલ બર્ડ હોસ્પિટલ પહોંચાડેલ છે, જેમાં વધારે પડતા કબૂતર છે, કાગડા છે, ગુવર છે અને ચામરચીડિયા છે। આ ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાન છે, જેની અંદર અમે 365 દિવસ પક્ષીઓની સેવા કરીએ છીએ। છેલ્લા લગભગ 22 વર્ષથી આ સેવાનું કાર્ય ચાલુ છે। એમાં વિશેષમાં એ છે કે 3 દિવસ માટે અમારે ત્યાં ઇમરજન્સી સ્ટોલ હોય છે, જેની અંદર વેટરનિટી હોમ, ઓપરેશન થિયેટર, ડૉક્ટરની ટીમ આ બધું જ આની અંદર કાર્યરત હોય છે। ઇમરજન્સી જરૂર પડે તો અમે એમ્બ્યુલન્સનો પણ આની અંદર ઉપયોગ કરીએ છીએ। આ બધું જ કરીને અમારી એક સારામાં સારી ટીમ ઘણા વર્ષોથી કામ કરે છે। આની અંદર અત્યારે લગભગ 200 જેટલી વ્યક્તિઓ જોડાયેલી છે, અને 365 દિવસ હેલ્પલાઇન જે છે તે અમારા આખા સુરતની અંદર ક્યાંનો પણ કોલ હોય તો આ કોલને એટેન્ડ કરે છે। તો બીજી તરફ અબોલ જીવો માટે બોલનારી સંસ્થા જીવ સેવા આશ્રય સંસ્થાના ટ્રસ્ટી મહાવીર શ્રી માલ તથા સંસ્થાની ટીમ દ્વારા પવિત્ર પાવન મકર સંક્રાંતિના દિવસે અબોલ પક્ષીઓ જેમ કે ચકલીઓને રહેવા માટે ચિડિયાઘર 500 પીસ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું।